વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ સામે દંડ વસૂલવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં ખાનગી એમ્બ્યુલન્સ દર્દીઓને લાવવા લઈ જવાની સેવાઓ પૂરી પાડતી હોય છે, ત્યારે સયાજી હોસ્પિટલ બહાર રોજે રોજ ઊભી રહેતી એમ્બ્યુલન્સ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાનગી વાહન માલિકો પોતાની કાર પર એમ્બ્યુલન્સ લખાવી લાઇટ લગાવી ઊભા રહેતા હતા અને એમ્બ્યુલન્સ કરતાં પણ વધુ ભાડું વસૂલતા હોય છે। દર્દીની મજબૂરીનો લાભ લઈને આ વાહન ચાલકો કેટલીક વાર અનેક ગણું ભાડું વસૂલતા હોય છે, ત્યારે આજ રોજ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલની બહાર ઊભી રહેતી ખાનગી 7 જેટલી એમ્બ્યુલન્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને 27,000નો દંડ વસૂલ કર્યો હતો। સીપી સાહેબની સૂચના મુજબ એસએજીની બહાર ઊભી રહેતી જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે એને ગઈકાલે અમારા પીઆઈ દ્વારા ચેક કરવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન લગભગ 7 જેટલી એમ્બ્યુલન્સ હતી પ્રાઇવેટ, એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે, દંડ લેવામાં આવ્યો છે। જે દંડ લગભગ 27,000 જેટલો છે અને એમાં એમની પાસે લાઇસન્સ ન હોય, કાગળ ન હોય, ઇન્સ્યોરન્સ ના હોય અને એક ગાડી જેનો ઇન્સ્યોરન્સ નહોતો અને એ દંડ ભરવાની તૈયારી નથી બતાવી એટલે એમને ડિટેન કરવામાં આવ્યા છે। વાહનની અંદર એ લોકો ઇકો ગાડી હોય છે, પછી ઇનોવા હોય છે, એવી અલગ અલગ ગાડીઓ એ લોકો એમ્બ્યુલન્સમાં વાપરતા હોય છે અને આ જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બનાવે છે તો એનું આરટીઓમાં રજિસ્ટ્રેશન આવશ્યક છે। એ ચાહે ટ્રસ્ટની હોય, કોઈ સંસ્થાની હોય કે કોઈ હોસ્પિટલની હોય, એમાં એમણે જે મોડિફિકેશન્સ કર્યા હોય એ આરટીઓમાં જાણ કરવાની હોય છે, એની પરવાનગી લેવાની હોય છે અને એની નોંધણી કરવાની હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।